પરંતુ મહેસાણાના ડાબુલ ગામે 5 થી 10 રૂપિયાવાળા પડીકા ઉપર જ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। 2200ની વસ્તી ધરાવતા ગામની અંદર વેફર, કુરકુરે અને અન્ય નમકીનના પડીકાઓ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ ફરમાવી દેવાયો છે। આ નિર્ણય લોકોએ નહીં પણ આ વખતની ગ્રામ સભામાં ડાબોલ ગ્રામ પંચાયતે બાળકોના સારા સ્વાસ્થ્ય માટે લીધો છે। ગામના સરપંચનું કહેવું છે કે પડીકામાં પોષક તત્વો નહિવત હોય છે, તેનાથી બાળકોમાં સ્થૂળતા આવે છે, દાંત સડી જાય છે અને પોષણની ઉણપ રહે છે। આવી સમસ્યાઓ ન થાય અને બાળકો ઘરના પૌષ્ટિક આહાર તરફ વળે તે માટે આ નિર્ણય લેવાયો છે અને જો કોઈ તેનું પાલન ન કરે તો તેના માટે દંડની જોગવાઈ શું છે એ પણ સાંભળો। બાળકોના સાથે જે ચેડા થઈ રહ્યા છે એના લઈ અને મારા જ ગામના એક મારા મિત્ર હતા દુકાનદાર ચૌધરી વિરસનભાઈ, એમના જોડે મારો વાત થઈ। મેં એમને કીધું વિરસનભાઈ આ બંધ કરવા જેવું કે શરૂઆત મારાથી કરું છું। એના પછી અમારી હિંમત વધી અને ગામના દરેક દુકાનદારના મેં વાત કરી અને વોર્નિંગ સ્વરૂપે પણ કીધું છે કે ભાઈ 15મી ઓગસ્ટ સુધીમાં જેટલા દુકાનદાર જોડે જે કંઈ માલ વધ્યો છે એ બધો પૂરો કરી દેવાનો। એના પછી 15 ઓગસ્ટના રાત્રે પૂરું, 16 ઓગસ્ટથી અમારા ગામમાં 5 રૂપિયા 10 રૂપિયાના જે પેકેટ મળે છે એ બિલકુલ સદંતર બંધ કરેલા છે અને કોઈ પણ દુકાનદાર જો પકડાશે તો ફર્સ્ટ વખત એનો 1000 રૂપિયા દંડ રાખેલો છે અને પછી પણ જો પકડાશે તો એની સામૂહિક દુકાન બંધ કરી દેવામાં આવશે। ખાસ વાત એ છે કે ગામના વેપારીઓએ પણ આ નિર્ણયને સમર્થન આપ્યું છે। વેપારીઓએ પોતાની દુકાનોમાં પડીકા વેચવાનું સંપૂર્ણ બંધ કર્યું। વેપારી શું કહી રહ્યા છે એ પણ સાંભળો। કે ભાઈ 5 વાળા 10 રૂપિયાવાળા પડીકા આપણા ગામની સ્વતંત્ર દુકાનદારો પર અમે કીધું કે ભાઈ આ નુકસાનકારક હોય બાળકો અને છોકરો હેરાન થતો હોય તો અમે પણ બંધ કરવા માટે સંમત છીએ। બાકી અમારે બ્રાન્ડેડ તો બહુ સારી જ છે, છતાં તો બીજા દુકાનવાળાને મારું અમૂલ પાર્લર છે, સારી ક્વોલિટી આવે છે, ચોક્કસ છે, પણ છતાં બીજા દુકાનવાળાને એવું લાગે કે ભાઈ અમૂલ પાર્લરમાં કેમ ચાલવું ને અમારે લોકલ દુકાનો અમે ચલાવતો અમારે કેમ હેરાન કરે છે। તો એ માટે પણ હું બી તૈયાર છું કે 5 વાળું 10 વાળું પડીકું બંધ હું પણ પોતે કરી દઉં છું અને જે મારો કોઈ નિકાલ હતો એ બંધ કરી દીધો અને ખરીદી દીધું છે। દુકાનદાર, ગામ લોકો, પંચાયત, સરપંચશ્રી જોડે રહી નિર્ણય લીધો છે કે ભાઈ પડીકાનો પ્રતિબંધ મૂકવું, છોકરો માટે પોષાય બધી રીતે સારું રહે, તો બીમારી લાગુ ના થાય એના માટે આપણે ડાવોલથી શરૂઆત કરીએ। એટલે ગામ લોકો સાથ સહકાર આવે, દુકાનદાર દરેકને સાથ સહકાર આપી હોવાનો નિર્ણય લીધો છે। ડાબોલ ગામની પહેલ આટલેથી જ નથી અટકતી। ગામની પ્રાથમિક શાળામાં તો 2012થી જ પ્લાસ્ટિક પેકિંગ પર પ્રતિબંધ છે। શાળાના કાર્યક્રમોમાં પ્લાસ્ટિકના બદલે આશરે 300 સ્ટીલની ડીશ વાડકીનો ઉપયોગ કરવામાં આવે છે। બાળકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે ડાબોલ ગામે શરૂ કરેલી આ પહેલ ખરેખર બીજા ગામો માટે પણ ઉદાહરણરૂપ બની શકે છે।